સારું તમારે તો એ ઘેરે ઘેરે વિડીયો બનાવી લેવાનો અને તમને વિડીયો એ બનાવો ને તમને સાથે સાથે પૈસા એ મળે. સાડીના લગ્ન આવે છે ને તો સાડીના લગ્ન માટે મમ્મી જલપા માટે સાડી લઈ ગયા છે. જેન્ટ્સ ખાલી લેડીઝ ને હાસવી લઈને એટલું ઘણું છે. જલપા છે ને આજે આ નવું કાઢ્યું છે 10 વર્ષ પછી, જ્યારે આ બધું હળી અને આ બધું કાગળ હળી ગયું, પુઠ્ઠું હળી ગયું, ઉંદેડા ખાઈ ગયા ને અમે પછી છે ને અમને ટેવ પડી ગયું એક કાનેથી સાંભળી બીજા કાનેથી ગો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને દિત્યાબેનને થઈ ગયો છે આંગણવાડીનો ટાઈમ, એટલે એ પણ રેડી થઈ ગયા છે. તો અમારા દિત્યાબેન છે ને આજે થોડાક વહેલા જ રેડી થઈ ગયા છે, એટલે 5-10 મિનિટ થોડીક વાર અમે બે મમ્મી દીકરી અહીંયા આવી ગયું છે વિડીયો સ્ટાર્ટ કરવા. કા દિત્યા? હા પણ મમ્મી, હા મેં જો અમુરા વાગ્યો. હા દિત્યાએ જો માથામાં વાળ વધી ગયા છે ને, તો હવે ઉનાળો આવી ગયો એટલે ગરમી ન થાય એટલે દિત્યાએ માથામાં બટરફ્લાય નાખી લીધું છે. કા રોજ નવી નવી હેરસ્ટાઈલ કરે છે દિત્યાબેન માથામાં. મોટા વાળ છે એટલે ચાલે બધું. કા અને અત્યારે જો મેં પહેરી લીધા છે ચશ્મા, કેમ કે મને છે ને આંજણી થઈ છે એટલે હવે રહી રહીને ચશ્મા પહેર્યા છે, બીજાને ચેપ ન લાગે ને. વધી ગઈ છે પાછી, જો તમને બતાવી દો. ત્યાંથી કેમેરામાં એટલું નહીં દેખાતું હોય પણ થોડીક વધારે થઈ ગઈ છે, સૂજી ગઈ છે આંખ વધારે. આપણે ચશ્મા પહેર્યા છે, ચશ્મા થોડાક મોટા છે કેમ કે નરેશના છે, મારા ચશ્મા છે એ થોડાક નાના છે એટલે એમાંથી આંખ દેખાય છે, એટલે એવું બધું છે. આપણે આ ચશ્મા પહેરી લીધા છે અને હવે દિત્યાબેનને જો 5 મિનિટ રમવા દઈએ ને પછી એને આંગણવાડીએ મૂક્યા હોય, પછી આગળનું બધું કામ હજી ઘરનું બાકી જ છે. આપણે પછી નિરાતે કામ કરીએ. અને અહીંયા ઘરે જોઈ લો મમ્મીએ છે ને અહીંયા કારેલીનો વેલો આવ્યો છે, તો થઈ ગયો છે મસ્ત. જો અહીંયા દ્રાક્ષના થડમાં છે ને ચોટીને ઉપર જશે કારેલા, પછી વાં છે દ્રાક્ષ ને કારેલા બંને સાથે આવશે દિત્યાબેન. એટલે કારેલા ખાટા ખાટા થાય કે કડવા કડવા થાય કે મીઠા મીઠા થાય? દ્રાક્ષ ભેગા થાય એટલે મને એમ છે ખાટા ખાટા કારેલા થાય. કા દિત્યાને કારેલા બહુ ભાવે કે નહીં? હજી તો વેલો ઉપર ચડે છે, હજી તેમાં કાંઈ ફૂલ કે કાંઈ આવ્યા નથી, પણ આગળ જો કારેલા ને ફૂલ ને એવું કંઈ આવશે તો તમને બતાવશું અમે. શર્મો છયાલવારી સજના બે તીન હાઈ રે. જલપાઈ છે ને આજે આ નવું કાઢ્યું છે 10 વર્ષ પછી, જ્યારે આ બધું હળી અને આ બધું કાગળ હળી ગયું, પુઠ્ઠું હળી ગયું, ઉંદેડા ખાઈ ગયા ને પછી છે ને જલપાઈ આ જે કયો સેટ કહેવાય એનો? ટી સેટ. ડિનર સેટ તો ન કહેવાય, આ ટી સેટ જો આ બધું આનું આખું આ બધું મિકેનિઝમ આનું બધું સડીને બધું જ આમાં નિશાન બેસી ગયા. આનો કલર ઉપરનો હોય, સિરામિકનો કલર બધો નીકળી અને આમાં બેસી ગયો. પછી આ 10 વર્ષ પછી કાઢવામાં આવ્યું છે, તો કોંગ્રેચ્યુલેશન્સ કપરકાબી, તમને આઝાદી મળી ગઈ છે એના માટે. તમને જેન્ટ્સ લોકોને કાંઈ ખબર ન હોય, તમને ખાલી આ હાથમાં આવે ને તોય તમને ખબર ન હોય કે કપરકાબી કેટલી વાર આપણા હાથમાં આવી ગયા છે. હા આજે કાઢ્યા હવે નવા. પહેલો દિવસ નથી, આની પહેલા કેટલી વાર, આની પહેલા 2 વાર વાપરેલ છે. 2 વાર કેટલી વાર એક વાર વાપરેલ નહીં હોય. તમને લોકોને ખબર જ નથી કે આ કઈ તો ના ભાઈ, આ તો છે ને હમણાં જ ઓલું કરેલ છે, ખોટા બાના કરે છે. બાના નથી, આ જો હમણાં જ કાઢી છે, મને ખબર છે 2 દી પહેલા તો ઘરમાં વેડ્યું હતું સીલ પેકા. આની પહેલા કદાચ જો મારી પાસે વિડિયો શૂટ કરેલો હશે ને તો જૂના વિડિયોમાં છે આ કપરકાબી બનાવેલું, દૂધ બનાવીને કમ્પ્લીટ કરેલ તૈયાર. બરાબર, તો એવું છે. ફાઇનલી આને 10 વર્ષ પછી આજે આઝાદી મળી ગઈ છે, તો કોંગ્રેચ્યુલેશન, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ચાલો, તો ઉનાળાની છે ને એકદમ શરૂઆત થઈ ગઈ છે ને ગરમી તડકો ને અત્યારે તો પવન દરરોજ બપોર પછી એટલો પવન હોય ને કે જાણે વાવાઝોડું ન હોય એવો પવન છે. અમારા તો મોટા મોટા ઝાડ છે ને એ કુંડા હોતા આખા નીચે પાડી દીધા, બાંધવા પડ્યા. અને અત્યારે જે નરેશ છે ને ખજૂર ખાય છે, હવે ભર તડકામાં ભર ઉનાળામાં ખજૂર ખાય છે. અને ખજૂરમાં એ પ્રોબ્લેમ થયો કે જેવું બોક્સ ખોયલું ને, હજી તો આપણે ખાધોય નહોતો, ખાલી ખોયલું ને તાજીમાં કીડીઓએ પ્રવેશ કરી લીધો હતો. લાલ કીડીઓ હતી અંદર, કાલ મેં ખોલીને જોયું ને ત્યારે. આપણા હોળીમાં લીધો હતો ને તો ત્યારે પૂરો નતો થયો, અમે ધીમે ધીમે પૂરું તો કરીએ ને, ઊંઘાવાળો છે થોડો. પછી કીડીઓ ન ચડે ને એટલે મેં અહીંયા ફ્રીજમાં ઉપર મૂકી દીધો. ફ્રીજમાં તો ન મુકાય, તો ફ્રીજની ઉપર મૂક્યો તો ત્યાં કીડીઓ ન ગયું. એ કેમ? ધીમે ધીમે ખબર પડશે ને કીડીઓ શું કરશે, આ દિવાલ ઉપર જાય, ઉપર જાય જો દેખાય છત ઉપર જાય ને ઠેકડો પડશે, એમ પડ્યું ને એટલે કીડીઓ સીધી ખજૂર ઉપર આવે. પછી પાછું હેઠું ઉતરવું હોય છે, અહીંથી આમ કરીને પાછું ઠેકડો મારી જાય, ભાગશે. લાગે નહીં ફ્રેક્ચર ન થઈ જાય હાથ પગમાં? કીડીઓ એટલો વજન ન હોય. હોળીમાં મમરાની થેલી લીધી હતી ને હજી એમને પડી, કોઈ ખાધી નથી. ધાણીઓ યાદ એમને એમ. હા ધાણીઓ તો હજી નથી, પણ યાદ નહીં હોય કે ધાણીઓ છે. એવું બધું છે અમારે. જો ખાવા પીવાનું ઘરમાં છે ને લઈ આવીએ પણ પછી એમનું પેકિંગ પડ્યું હોય. આવતા વખતે આની પહેલા મેં હાવ ઓછું જ કરીને બધું, પણ આ થોડુંક વસ્તુ આ વખતે હાવ ઓછું જ લીધું આપણે. પણ હવે આવતી વખતે છે હાવ ઓછું 100 ગ્રામ જ લેવું. 100 ગ્રામ મમરા. 100 ગ્રામ મમરા ક્યાંય ન ગયો.
હા નાના પેકેટ આવે છે, ભાગમાં લઈ લેવું 2-3. ભાગ પાડી લેવાના પછી ગણી મમરા. અત્યારે તમને છે ને પવન બતાવી દો. અત્યારે જોઈ લ્યો કેવા ઝાડવા હાલે છે. આગળ જો અમારું મોટું ઝાડ છે ને આ ઓલું એ તો નીચે પડી ગયું હતું, પછી એને જો દોરીથી બાંધ્યું છે. તો પવન જ એટલો છે ને કે ઝાડવાને પાડી દે છે, એટલો પવન છે. અને જો અહીંયા આપણે છે ને બાચકા આવી ગયા છે. આ બાચકા શેના ભર્યા છે આપણે? તો આ બાચકા છે ને એની અંદર બાજરો ભરેલો છે. આખા વર્ષનો બાજરો આપણે જોઈએ ને રોટલા કરીને ખાઈએ, બાજરો વાડીએથી આગળ આવી ગયો છે. હવે એને સાફ કરી અને પછી બેરલ ભરી લઈએ એટલે પછી આખું વર્ષ આપણે રોટલા બનાવીને ખાવાની મજા આવે. કારણ અને હજી ઘઉં બાકી છે. હવે આખા વર્ષની બધી વસ્તુ જે સ્ટોર કરવાની છે ને એ બધી વસ્તુ અત્યારે હવે આપણે સ્ટોર કરવાની હોય. જેન્ટ્સ લોકોને કેવું સારું, કાંઈ ઉપાધિ જ નહીં નરેશ. જો અમારે બાજરો ઘઉં બધું સાફ કરવાનું, વેફર બનાવવાની, મમરી બનાવવાની, ઝારા કચરા કરવાના, ચટણી, હળદર, અથાણા, ધાણા જીરા, બધા મસાલા ટૂંકમાં એ બધું સ્ટોર કરવાનું. આ બધું લેડીઝનું કામ છે. તમારે શું? જેન્ટ્સ ખાલી લેડીઝને હાંસવી લઈને એટલું જ ઘણું છે. બસ એટલું કરી લઈને ત્યાં જઈને તો માથાનો દુખાવો થઈ ગયો, પછી આ બધું એને થાય નહીં. સમજાવ? તમે લોકો છે નીચે કોમેન્ટ કરીને કહેજો કે જેન્ટ્સને વર્ષની આખા વર્ષની ઉપાધિ હોય કે લેડીઝને વધારે ઉપાધિ હોય. આ બધી વસ્તુ સ્ટોર કરી, બધું વ્યવસ્થિત રાખવું, આખું વર્ષ સચવાય એ રીતે, એ બધું લેડીઝને વસ્તુ વધારે કામ વધી જાય અત્યારે ઉનાળામાં. એટલે લેડીઝને છે ને આમ જોઈએ ને તો ક્યારે આરામ જ નથી મળતો, 24 કલાક કામમાં જ હોય. આરામ નથી મળતો. કામ તમે શરીર જોવો ને તો આમ જોઈ લો. આ મારું શરીર જોઈ લો, એનું શરીર જોઈ લો. શરીરની વાત નથી, એ તો પછી બધા એનું માઇન્ડ ઉપર ડિપેન્ડ કરતું હોય. તમે બધું વધારે માઇન્ડમાં લઈ લેતા હોય એટલે તમે જાડા વાતો ઘુમાવી ને સાયકોલોજી લઈ જાય ને તમે સ્પિરિચ્યુઅલી રીતના લઈ જાય ને તમારે આમ કરવાનું ને એસ્ટ્રોલોજીને તમે ફોલો કરવાનું ને આ બધું એવું કઈ ન હોય. અમે પછી છે ને અમને ટેવ પડી ગયું, એક કાનેથી સાંભળી બીજા કાનેથી ગો. ખબર જ છે કે રોજિંદુ થયું છે. હવે આ પછી રોજ એટલું સાંભળા કરીએ તો પછી અમે દેખાતા બંધ થઈ જાય. હા, અને ઘણા લોકો છે ને એની પહેલા વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે તમે અહીંયા જે બારી પાસે ફૂલ મૂક્યા છે ને એ ફૂલ ક્યાંથી લીધા છે, કે સાચા છે કે ખોટા છે, કે એ બધું પૂછતા હતા વ્યુઅર્સ આપણા. તો કહી દો હવે શું કર્યું છે આપણે એ ફ્લાવર પોટનું. ફૂલ છે ને ખોટા છે, ફૂલ નથી આવેલો, ઝાડવા છે ખોટા છે. આપણે ઓલા ડીઓડેપ છે ને એમાં આપણે પ્રમોશન કર્યું હતું ને તેમાં બધા આવ્યા હતા. હાલો એની પ્રમોશન ઉપરથી મને યાદ આવ્યું કે અમને મફતમાં નથી આપ્યા, અમને એને આમ અમારે પૈસા બાદ કરી લેવો. એમને વસ્તુ નથી આવતી, પણ અમારે મહેનત કરી અને વિડીયો બનાવીને આપવાના હોય, કામ પડતું મૂકી. અમુક માણસો પછી કંઈક તમારે તો મફતનું આવ્યું, તમે તો મફતનું લીધું. એ સરકાર નોકરી કરતા હોય તો હું તમને સરકાર તમને સ્કૂલમાં ભણાવતા હોય તો તમને કેમ પગાર આપે, એમ અમને યુટ્યુબ પગાર આપે. ખેતરમાં કામ કરતા હોય તમારે વસ્તુ વેચીને તમને એના પૈસા મળે, એમ અમે આ કોન્ટેન્ટ વેચીને અમને એના પૈસા મળે. ઘણા લોકો છે ને એમ કરતા હોય, આપણે ગમે હમણાં તમે બહુ નોટિસ કર્યું, ગમે આપણે બહાર ગયા હોય ને તો એમ કે આ કેવું સારું, તમારે તો એ ઘેરે વિડીયો બનાવી લેવાનું અને તમને વિડીયો એ બનાવો ને તમને સાથે સાથે પૈસા એ મળે, કે તમારે તો કઈ મહેનત જ ન કરવી પડે, ઘરે રહીને તમને સામા પૈસા આપે. એમ મને ઘણી બાયું કહેતી હતી. તમે રમની છે આમાં છે ને મહેનત વધી જાય ને આ એમને નથી થઈ ગયું. જો ઓલમોસ્ટ 10-12 વર્ષ તમે શીખવું પછી અમને થોડું ઘણું આવ્યું, થોડું ઘણું મળે. 10 વર્ષ ઉપર તો થઈ ગયું અમારો અનુભવ. આમાં વધારે નરેશનો અનુભવ છે, મારે તો 2-3 વર્ષનો જ અનુભવ છે. અને પછી તમારા બધાનો રિસ્પોન્સ વ્યુઅર્સનો ને પછી એમને આગળ વધતા ગયા. પણ મહેનત એટલી જ કરવી પડે, રાત ઉજાગરા કરવા પડે. આજે મારા ડાર્ક સર્કલ થઈ ગયા, આંજળી થઈ ગયા એકમાં. એટલે એવું બધું છે, ફ્રીમાં કાંઈ મળતું નથી, મહેનત તો કરવી જ પડે. મહેનત વગર તો કાંઈ મળે નહીં, તો બરાબર જ છે. પણ આ એમ કે ઇઝી નથી. એમ તમે બધા જેમ વિડીયો જોઈ લો છો, 10 મિનિટમાં વિડીયો પૂરો થઈ ગયો તો ચાલો તમને એમ લાગે કે વાહ કેટલું ઇઝી છે, વિડીયો બનાવીને મૂકી દેવાનો. પણ ઇઝી નથી, એની પાછળ બહુ બધી મહેનત કરવી પડે છે. ચાલો તો ને દ્વિતીયનો ઉધરસ આવે ને તો ફરીથી આપણે એકવાર બાપ લઈ આવ્યા છે. બાપનું સ્ટીમ ઓલું હોય છે લઈ આવ્યા છે ને અહીંયા છે ને એક બાજુ કંઈ બનાવેલ છે. જો અહીંયા આપણી ભાજી ચાલુ છે, મોટા માણસો માટે ભાજી. બધા ઘરના સભ્યો માટે અહીંયા છે ને આપણે હેલ્ધી ભાજી બનાવી છે, તાંજળિયાની ભાજી. અને દિત્યાને અચાનક જ પાણીપુરીની ઈચ્છા થઈ ખાવાની. વિડીયોમાં કે ક્યાંક જોઈ લીધું હશે તો મમ્મી મને પાણીપુરી અત્યારે બનાવી દે. તો પાણીપુરીમાં તો બીજું કંઈ હોય નહીં, એના માટે જો અહીંયા 2 બટેટા બાફી દીધા અને અહીંયા જો સાદું એમને ગળ્યું પાણી બનાવી દીધું છે મસ્ત. અને આપણે ઘરની જે પૂરી પડી હતી ને એ તળી દીધી છે, એટલે એ ખુશ ને આપણે ખુશ. ચાલો રેડી ખવાઈ ગયું. હા, મમ્મી બનાવે છે ચૂલા ઉપર રોટલા. તો મમ્મી છે ને જલપા માટે સાડી લઈ આવ્યા છે લગ્નમાં પહેરવા માટે. હમણાં અમારી સાડીના લગ્ન આવે છે ને તો સાડીના લગ્ન માટે મમ્મી જલપા માટે સાડી લઈ આવ્યા છે.
ઈ લગનમાં થોડીક આવી પહેરવા કાનો હાલે આવી એમાં નો હાલે એમાં તો ભાઈરે માલી જોઈએ આ તો સસ્તા ભારે વાળી માલી જ છે આ ના ના આ તો સસ્તા વાળી 1000 વાળી છે, સસ્તા વાળી છે આ 800 વાળી છે. આ નો ચાલે એમાં તો જોશે હજારોની સંખ્યામાં હે? ઈ વેરી હાલે ભાઈ પહેરી લેવા અહીંયા સાડી જ ને મસ્ત છે. હારી એટલે હારી વો ભાઈ. તો મમ્મી ક્યાંક થી ગામમાં ગયા હતા ત્યાંથી એને ગમી ગઈ તો લઈ લીધી એના તમારા માટે છે કે રિઝોર્ટ ને પહેરે તમારે તો સ્વીચ કોને. તો મમ્મી એને ઈ જ પહેરશે મમ્મી જલપા તો એને તો ક્યાં ઓલે ડ્રેસ ને હા, કોટ મારે એવું લઈ તો લીધું આમાં દિરાસાનો ઈ હોય તો થાય. ના ના ઈ થોડુંક ઈ તો પછી હોના કરતા ઘણામાં મોંઘું થઈ જાય જો એવું છે એટલા ઓલા હાટું થઈ ને કે રિઝોર્ટ છે ટીકાનો કે પાછી દઈ દીધી. હા જો એટલા રિજેક્ટ છે ભાઈ ખજૂરા છે આમાં ખજૂરો ને આ ખાલી કલર નો દાગ છે. હા તો તમે કઈ વાંધો નહીં આપણે ઘરે પહેરવામાં રેગ્યુલરમાં હાલે આ. એમાં તો કાનો કે પાછી દઈ ગયું બાકી કે વેસાઈ ગયું. જો આ બધું છે ને તો અહીંયા એટલામાં હા રિજેક્ટેડ સાડી છે તમે તમે ક્યારે રિજેક્ટેડ સાડી લવશો કે નહીં જરાક કહેજો બીજું તો બધીમાં જોયું ફોલી હા લાકડી મારા હાથમાં રહી ગઈ કોકને થાય કે લાકડી થી હું મારતી હે કોઈ નહીં ઓલા છે ને કોટન કઈ નહીં હાલતો ગોદડીમાં હાલ છે એક બે વાર સિલ્ક કોટન છે ઓલું કોટન નથી આ ગોદડીની ડિઝાઇન શિયાળો બધી છે સરસ. આ બધાયમાં રિજેક્ટ છે જો દેખાય અહીંયા બધે જો આ રિજેક્ટ છે વિકાનો કે ઈ રિઝલ્ટ છે કે હું ગતિમાં કામ તમને કે ઈ બીજું કોઈ ન હોય આ ખાલી કલર ના દાગ ખેતરમાં હાલે આ કલર ના દાગ છે. ચાલો તો અત્યારે છે ને અમારે એક મીટિંગ કરવાની છે ખાસ મીટિંગ બરોબર મીટિંગ માટે મુખ્ય મહેમાનો આવી ગયા છે હા ખુખુ કરતા મહેમાન હું કલેક્ટર. હા હું કલેક્ટર. હા બરોબર જે હોય ઈ તમે બરોબર ઈ હું મને એમબી. હા એમબી કે આ ઈ જે હોય એમબી ને ટેમબી ને એમબી એટલે હું ભાઈ ઈ તે બોલવું. ખબર નથી ખાલી ઇંગ્લિશ સારું લાગ્યું એટલે બોલી હાલ રેડી અમે છે ને તંબી તંબી. અત્યારે છે ને અમારે ડિસ્કશન એ કરવાનું છે કે અમારે જે કપડાની અમારી શોપ શરૂ કરીને તમારે કઈ જગ્યાએ કરવી બરોબર હું એમ વિચારતો હતો કે આપણા ગામમાં કરીએ પણ આપણા ગામમાં કરીએ ને તો આ થોડુંક અમારું ગામ છે ને રોડ હાઈવેથી થોડુંક આમ અંદર છે અંદરની સાઈડ છે બરોબર તો ત્યાં બધાય ગ્રાહકને આવવું થોડુંક પોસિબલ ન ઓલું રહે આમ વધુ ગ્રાહક આપણે ટાર્ગેટ ન કરી શકીએ બરોબર એટલે ને હાવ સિટીમાં તો આપણે મોંઘું પડે કેમ કે અહીંયા ઓલરેડી એટલી દુકાનો છે સુરતમાં કરે. સુરતમાં સુરતમાં બહુ વાગ્યું. સુરતમાં બહુ હાલે ત્યાં બહુ આવે. હા આવે ને હા તો એ સુરતનું આ તારું એવી રીતના જ તમારે ફીડબેક આપવાનું બરોબર ક્યાં કરી શકીએ આપણે ઈ. આપણા ગામમાં તો નહીં ફરવા હા એના કરતા મુંબઈ લેવા ગઈ હતી. મુંબઈમાં તો જાય ત્યાં હોય. હા હા એવું છે પછી આપણે બીજું અમે વિચાર્યું કે અમારાથી ગામથી જે મેન હાઈવે છે ત્યાં જે ગામ ટચ થાય ત્યાં કરીએ કેમ કે ત્યાં આજુબાજુ વાળું બધું લાગુ પડે બરોબર આજુબાજુના ગામ લાગુ પડે આપણા ગામ નહીં લાગુ પડે આ બાજુના ગામ નહીં લાગુ પડે આ બાજુના ગામ નહીં લાગુ પડે બહારથી કોઈ આવતા હોય માણસો તો એને પણ લાગુ પડે ટ્રાન્સપોર્ટેશન પણ સહેલું પડે આપણે કોઈ પણ વસ્તુ આવવા જવાની પણ સહેલી પડે હાઈવેથી નજીક છે એટલા માટે બોલો બરોબર છે કે મુંબઈ રાજકોટ સુરત કયું સિટી કેજો હાલો રાજકોટની એમાં તો પૂગી હતા બે દીથી. દરરોજ ન આવવા જવાનું હોય અહીંયા જ પછી રહેવાનું હોય ને તે હું આગળ નતું. અહીંથી નહીં કે સવારના ઉઠીને આવો રાજકોટ ભાગ્યા અમે ટ્રેન જાય જ છે ને આપણી. તો આખો દી તો એમાં જ હોય જાય 8 કલાક તો ચાલો તો આપણે છે ને કપડાની દુકાનનું આપણે નક્કી કરી લઈએ ને પછી તમને કહીએ અમે નરેશભાઈ કચ્છમાં રાખે કચ્છ. તને બધું આઈડિયા હું છે આગળ પપ્પા ચાલો એનું મામાનું ગામ છે ને એટલે કચ્છ. હા એટલે કે આ જ્યાં ત્યાં જાય ને ગાડીમાં એને ભેગો હોઈ જાવ ને આવતો રહું મારે કઈ ઉપાધિ નહીં યુગ બધું એનો ફાયદો જોઈ છે વેપારી રહ્યો ને ગમે એમ તો થાય. ચાલો તો હવે છે ને અમે નક્કી કરશું ને એટલે તમને કહેશું ભાઈ કે ક્યાં અમે દુકાન કરી ના ના આપણે ઓનલાઈન કે નહીં કર્યું તો આપણે ગમે એ કરવાનું જ છે ને નહીં હોય તો આપણે ઓનલાઈન કહેશું આપણે ઓનલાઈન કરશું ફિઝિકલ દુકાન નહીં આપણે ઓનલાઈન ઓનલી ફોર ઓનલાઈન માટે કરશું બરોબર ચાલો તો અત્યારે વાગવા એવા છે 11:30 ઘડિયાળમાં 5 જ મિનિટની વાર છે અને અત્યારે નરેશ અહીંયા રસોડામાં શું કરું છો રસોઈ બનાવો છો અત્યારે અત્યારે છે ને ઉધરસ 3 દિવસ જેવું થઈ ગયું છે બહુ આવે છે અત્યારે પછી હું એક આમ વિડીયો જોતો હતો કે છોકરાઓને કઈ રીતના તો એમાં છે ને ઘીની ગાયના ઘીમાં 2 લવિંગ ગરમ કરી અને પછી લવિંગ કાઢી લેવાના અને ઘી થોડુંક
નાનું પ્રમાણમાં પી જવાનું, બરોબર? લવિંગ એ પછી મોઢામાં રાખે તો વાંધો નહીં. તો મેં એક ટ્રાય કર્યું છે, 2-3 દિવસ પછી તમને કહેશું વર્ક કરે કે નહીં. ને કઈ નુકસાન વાળું છે નહીં. દેશી ઓહળિયા છે ને ગાયનું ઘી છે. કેમ કે દવા તો આપણે છે, દવા તો ઓલરેડી આપણે કરીએ છીએ. બાકી માનો ડોક્ટરને બતાવાય ને આમ કરાય ને તેમ કરાય ને એ બધું અમે કરી લીધું છે. બધું ચાલુ છે. દવા પણ પાઈએ છીએ, સ્ટીમ લેવડાવીએ છીએ કફના લીધે કંઈ થતું હોય તો. એ ઉધરસ એટલી આવે છે ને કે આમ કન્ટિન્યુ ચાલુ જ રહે છે, ઓછી જ નથી થતી. એમ દવા પીવડાવીએ છો તોય ઓછી નથી થતી. એટલી બાળક ઉધરસ લે ને તો બાળક વાંકું વળી જાય. તો આપણે મોટાને ઉધરસ આવતી હોય તો આપણે કેવું થાય ખબર ને, એ બધું બળવા માંડે, ગળું આ બધું દુખવા માંડે. તો છોકરું જ સહન કરી શકે એમ. આપણે મોટા હોય ને તોય થાકી જાય એટલી ઉધરસ એ છોકરું સહન કરી શકે. પણ હવે શું કરીએ, આપણે બધું એને દેશી ઓહળિયા કરીએ છીએ, દવા આપીએ છીએ, બધું આપીએ છીએ તોય ફેર જ નથી પડતો. હવે આજે પાછું નવીન અલગ અલગ રોજ અમે ટ્રાય કરીએ છીએ. એક દિવસ આદુ મને એકવાર થતી ને ત્યારે આવી રીતના મટી ગઈ હતી. આવું મેં આડાવડું ટ્રાય કર્યું ને એનાથી મટી ગઈ હતી. દવાથી કંઈ ફરક નતો પડતો. તો આનાથી જ નોર્મલી ફરક પડે છે. એટલે આનું કઈ નુકસાન તો નથી. ઓલું નથી કહેતા કે લાગે તો બાળ નકર થતા એમ. એટલે જો કામ કરી જાય દેશી ઓહળી આપણા રસોડાની અંદર જ હોય, પણ આપણને શોધતા આવડવું જોઈએ. હા, એ તમે એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારી ચેનલ કોની ચેનલ? મારી ચેનલ ઓછા ઓહળિયા તો મેં કીધું નરેશનો કમાલ. નરેશનો કમાલ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ઓછા મૂકે છે પણ વિડીયો હોય છે કમાલના. કા એવું છે, ટાઈમ નથી મળતો, બહુ બિઝી શેડ્યુલ ચાલે છે એનું. દેશી ઓહળિયા બનાવવા દેશી ઓહળિયા બનાવવામાં બિઝી શેડ્યુલ ચાલુ છે એનું. એટલે અને મારે પણ છે એક દેશી ઓહળિયું બનાવવાનું છે, મારી આંખનું. કલર તો એ હું બનાવી લઉં, મારી આંખનું દેશી ઓહળિયું. અને જો તમને કોઈ આની ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરીને કહેજો મને, તો આપણે એ પણ ટ્રાય કરશું કંઈક નવીન. ચાલો તો આ સાથે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.